નમસ્કાર ખેડૂત મિત્રો, પરફેક્ટ એગ્રી મોલની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાંકાનેર તાલુકાના લીંબાડા ગામના એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત લેવા માટે આવ્યા છીએ, જે આપણી સાથે જ છે। વાંકાનેર તાલુકાના લીંબાડા ગામના વતની ખેડૂત છે કડીવાર ઇદ્રીસ અમીભાઈ, કે જેને અત્યારે આધુનિક યુગમાં તાલ મિલાવી અને એક નહીં પણ ચાર પાક એવી રીતે ખૂબ સરસ મજાની ટ્રીટમેન્ટ કરી અને તૈયાર કરેલા છે। તો આપણે આજે ચાર પાકની મુલાકાત લેશું। એમાંનો આ પહેલો પાક છે કારેલી। તો ખૂબ સરસ મજાની આખી ટ્રીટમેન્ટથી આ કારેલીનું પાકનું તૈયાર કરેલ છે, આપણે જોઈ શકો છો। જેમાં બેડ બનાવી અને મલ્ચિંગનો ઉપયોગ કરેલ છે, બરાબર આપણે જોઈ શકીએ છીએ। કારેલીનું વાવેતર કરવું હોય તો ખરેખર મારી બધા ખેડૂત મિત્રોને એક ભલામણ છે કે બેડ બનાવી મલ્ચિંગની સાથે ટૂંકમાં મંડપથી જો તમે તૈયાર કરશો તો ખૂબ સારું ઉત્પાદન મળશે, રોગપ્રતિકારક શક્તિ ડેવલપ થશે છોડની અંદર અને ઉત્પાદન ખૂબ સારું આવશે। વધારે માહિતી આપણે ખેડૂત આપણી સાથે જ છે, એમને આપણે પૂછીશું। દિનેશભાઈ, કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે? વેરાયટી છે આપણે વીએનઆરનું 222। વીએનઆર 222, બરાબર। તો તમારી દ્રષ્ટિએ આ મલ્ચિંગ આ બધી વસ્તુ કરવું કેટલું બીજા કરતાં કેટલું ટૂંકમાં અમુક લોકો એવું મલ્ચિંગ નથી કરતા, ઘણા બધા એ લોકો છે અને એમને વાવેતર કરે છે, તો ખરેખર આ મલ્ચિંગ ને આ બધું કરવું જોઈએ કે ન કરવું જોઈએ? મલ્ચિંગ અત્યારે શાકભાજીની અંદર ફરજિયાત કરવું પડે, બરાબર। એનો પહેલો પ્રશ્ન તો આ નિંદામણનો છે, બરાબર। આમાં નિંદામણ બેડમાં ક્યાંય થાય જ નહીં, આ બાટલામાં થાય તો થઈ જાય, બાકી બરાબર બેડમાં ક્યાંય ન થાય, રાઈટ। અને ભેજ સંગ્રહ શક્તિ સારી રહે, બરાબર છે। આ તો જે યતીશભાઈ કીધું એ પ્રમાણે કે નિંદામણમાં ઘણો બધો ફાયદો થાય છે અને ભેજ જળવાઈ રહે છે, એના હિસાબે થઈને છોડને પૂરતા પ્રમાણમાં ભેજ મળી રહે એટલે ક્યારેય ટૂંકમાં ઉત્પાદનમાં કે ગ્રોથમાં ક્યારેય તકલીફ પડતી નથી। હવે આપણે કારેલીનો બીજો પહેલો પાક જોયો, હવે એ જ ઇદ્રીસભાઈનો આ બીજો પાક છે મરચીનો। મરચી પણ ખૂબ સરસ મજાની ટ્રીટમેન્ટ કરી અને ખૂબ સરસ રીતે છોડ આખા ઉછેરેલા છે, બરાબર આપણે જોઈ શકીએ છીએ। આમાં પણ મલ્ચિંગ અને બેડ ડ્રીપની સાથે કમ્પ્લીટ આઈજ તૈયાર કરેલા છે। ખૂબ હજી છોડ નાનો છે એ પ્રમાણે ફ્લાવરિંગ અને ફળ એ ખૂબ સરસ મજાના સેટ થઈ ગયા છે। આની અંદર આપણે હા, હવે આપણે ઇદ્રીસભાઈને પૂછીએ કે આમાં ઇદ્રીસભાઈ કયા ખાતરનો ઉપયોગ કરેલ છે? ખાતરમાં પાયામાં આપણે સમૃદ્ધિ ગોલ્ડ અને ભૂસમૃદ્ધિ અને ભૂમિરાજ અને માઇકોરાજા। અચ્છા, ટૂંકમાં કામા ઇન્ટરનેશનલ કંપનીની જે ખાતર જે છે પ્યોર ઓર્ગેનિક બેઝ ઉપર હોય છે, પાયામાં એ જ આપ્યું છે। અચ્છા, આ ટોટલી ટૂંકમાં જે ટ્રીટમેન્ટ થઈ છે આખી ઓર્ગેનિક બેઝ ઉપર આખી ખાતરની બધી ટ્રીટમેન્ટ થઈ છે, એ ખરેખર ખેડૂતનો કોન્સેપ્ટ બહુ સારો છે। કારણ કે હવે ધીમે ધીમે રાસાયણિક ખાતરનો ઉપયોગ જેમ ઘટાડશું એમ જમીનની આપણે ફળદ્રુપતા જાળવી શકશું। એને ધ્યાનમાં રાખીને ઇદ્રીસભાઈએ ખૂબ સરસ મજાનો નિર્ણય લીધો છે અને ખરેખર એનું પરિણામ ઘણું સારું જ છે। હજી આ લગાતાર તમે આનો ઉપયોગ કરશો ઓર્ગેનિક ખાતરનો તો મારું એવું માનવું છે કે બીજા પાકમાં પણ તમને આનો બેનિફિટ મળશે ખરો। હવે આપણે ત્રીજો પાક જોઈશું ઇદ્રીસભાઈનો। એના બે પાક જોયા, પહેલો કારેલી જોયું, પછી મરચી જોઈ, હવે એનો આ ત્રીજો પાક છે ટમેટી। ટમેટી પણ ખૂબ સરસ મજાની ટ્રીટમેન્ટથી ફર્સ્ટ ક્લાસ છોડ આપણે જોઈએ છીએ કે કોઈ જાતનો મનથી રોગ, ફ્લાવરિંગ પણ મસ્ત સેટ થઈ ગયું છે। આપણે જોઈએ સરસ મજાનો છોડ, સરસ મજાનું ફ્લાવરિંગ અને નીચેથી ડાળિયું પણ ફર્સ્ટ ક્લાસ ફૂટવા માંડ્યું છે, આપણે જોઈ શકીએ છીએ। ખૂબ
જોવાલાયક પ્લોટ છે. ઇદ્રીસભાઈ, હવે મારે તમને એ પૂછવાનું હતું કે આમાં કેટલા સ્પ્રે થયા છે અંદાજે? સ્પ્રે તો 2 થયા છે. 2? ટૂંકમાં 2 સ્પ્રેમાં તો બહુ સારું કહેવાય કે જે ફ્લાવરિંગ સ્ટેજ પણ આવી ગયો. હજી સુધીમાં 2 જ સ્પ્રે કર્યા છે, એટલે ઘણું ખર્ચો તમે હજી જે જંતુનાશક દવા પાછળ કે જે ફંગીસાઇડ પાછળ કરેલો છે એ હજી ઘણો ઓછો છે. નોર્મલ બહુ સારું નહીં, વાતાવરણ પણ સારું છે, એટલો બધો હજી એટેક છે નહીં. અને ખાસ તો મેન તો મહત્વની વસ્તુ એ છે કે જમીનમાં પૂરતા પોષક તત્વો છોડને મળતા હોય તો એવા કોઈ રોગ કે કોઈ જીવાત વધારે એટેક કરતી જ નથી. બરાબર, મહત્વની વસ્તુ છે જમીનમાં જે પાયો જે છે એ ફળદ્રુપ જમીન અને પૂરતા પ્રમાણમાં પોષણ આપણે આપીએ તો આવા કોઈ મોટા કોઈ રોગ કે કોઈ જીવાતનો વધારે સામનો કરવો પડતો નથી. હવે આપણે 3 પાક જોયા, હવે એક ચોથો પાક જે બાકી રહ્યો છે ઇદ્રીસભાઈનો, એ આપણે ઇદ્રીસભાઈના 3 પાક જોયા. પહેલો કારેલી, બીજો ટામેટી, મરચી, અને એમનો ચોથો પાક છે કોટન એટલે કે કપાસ. કપાસ પણ આપણે જોઈ રહ્યા છીએ કે ખરેખર આમાં પણ સારી એવી મહેનત કરી અને ખૂબ સરસ રીતે આ પણ પાક તૈયાર કરેલો છે. આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે આ ઉંમરે એમાં હાઈટ બહુ સારી છે અને ફ્લાવરિંગ બધી રીતે મસ્ત ફ્લાવરિંગ મસ્ત અને સિરીજ ખૂબ સારી છે. આમાં કેટલા સ્પ્રે કર્યા છે ઇદ્રીસભાઈ? આમાં 2 સ્પ્રે. આમાં 2 સ્પ્રે કર્યા છે. ઘણું સારું કહેવાય, કારણ કે આ વર્ષે બહુ સારું છે. હા, આ વર્ષે થોડુંક સારું છે અને છોડમાં જો કે રોગ પ્રતિકારક શક્તિ સારી જ દેખાય છે. ઓકે મિત્રો, આપણે જોયું ઇદ્રીસભાઈના આપણે 4 ક્રોપની મુલાકાત લીધી. હવે ઇદ્રીસભાઈ સાથે થોડીક આપણે ચર્ચા પણ કરીએ જેથી કરીને ખેડૂતોને કંઈક આના વિશે ખ્યાલ પણ આવે. તો ઇદ્રીસભાઈ, મારે તમને પહેલાં એ પ્રશ્ન પૂછવો છે કે ટૂંકમાં તમે જે શાકભાજીના 3 પાક વાવ્યા, એક કપાસનો વાવ્યો, તો મતલબ કે શાકભાજીનો પાક વાવો તમારી દૃષ્ટિએ કેટલો સારો કે બીજા પાકની દૃષ્ટિમાં કેવી તમારી શું ભલામણ છે? ભલામણ ખેડૂતને એ જ છે, બીજા પાક કરતાં રોકડીયો પાક છે અને અત્યારના ઓલા પ્રમાણે ખાલી કપાસમાં નો ભેરું થાય. બરાબર, એટલે શાકભાજી સારામાં સારું. ટૂંકમાં બીજા પાકની સરખામણીમાં તમારું કહેવાનું એવું છે કે શાકભાજીમાં વળતરનું પ્રમાણ વધારે છે. બરાબર, થોડીક મહેનત માગી લે પણ ઉત્પાદન અને પૈસાની દ્રષ્ટિએ જોઈએ તો આર્થિક રીતે વધારે વળતર આમાં મળે છે. તો બીજું મારે તમને એ પ્રશ્ન પૂછો તો ઇદ્રીસભાઈ કે તમે આ જે કાંઈ 4 પાક ખૂબ સરસ મજાના તૈયાર કર્યા છે, તો તમે કેના માર્ગદર્શનથી આ આખું પ્લોટ તૈયાર કર્યો છે એ પણ ખેડૂત મિત્રોને જણાવો. માર્ગદર્શન આપણે પરફેક્ટ એગ્રી મોલ્ડના માર્ગદર્શન હેઠળ બધો તૈયાર કરેલો છે. એમાં ઇકબાલભાઈનું ખાસ હોય, 2-3 દિવસે રાઉન્ડ હોય જ એનો, એટલે એના ઇકબાલભાઈના માર્ગદર્શન ને પરફેક્ટ એગ્રી મોલ એના હિસાબથી જાય આવો પ્લોટ થયો. બરાબર, ટૂંકમાં પરફેક્ટ એગ્રી મોલથી તમને કેટલો સંતોષ છે? 100%. રેડી. બસ, તો ટૂંકમાં બીજું તમે ખેડૂતોને શું સંદેશો દેવા માગશો? ખેડૂતોને એ જ સંદેશો દેવા માંડી જે ઇકબાલભાઈ છે પરફેક્ટ એગ્રી મોલ છે, અહીંયા બધી વસ્તુ બધી ઓરિજિનલ સારી જ મળે છે. એટલે તમારે ઉત્પાદનમાં 10-15-20% ફેર પડી જાય. એમાં ટાઈમે ટ્રીટમેન્ટ મળી જાય એટલે ઉત્પાદનમાં ઘણો ફેર પડી જાય. ખૂબ ખૂબ ધન્યવાદ ઇદ્રીસભાઈ. થેન્ક યુ.